ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરે ધામધૂમપૂર્વક પ્રાગટ્ય દિવસ ઉજવાયો। જગતજનની માં અંબાનો આજે પોષી પૂનમે પ્રાગટ્ય દિન હોય। ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા થોડાક સમયથી મંદિરને રંગરોગાન કરી માઈ ભક્તોને માં અંબાના દર્શન કરવામાં, પ્રસાદ કે જમવામાં અન્ય કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની તૈયારીઓ કરી લેવાઈ હતી। પ્રાગટ્ય દિનને કારણે આસપાસના ગામોમાંથી તથા શહેરના હજારો લોકો વહેલી સવારે 36 કલાકે મંગળા આરતીનો લાભ લીધો હતો। 7:30 કલાકે માતાજી આગળ કેક કપાઈ હતી અને 8 વાગે માતાજી મંદિરમાં શોભાયાત્રા નીકળી હતી। પ્રાગટ્ય દિન હોય સવારે 6:30 વાગે અંબાને અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો, જેના દર્શન 12:30 વાગે માઈ ભક્તોએ કર્યા હતા। સંધ્યા આરતી 7 વાગે કરવામાં આવી હતી અને 7:30 વાગે આરતી મંડળ દ્વારા 51 કિલોની કેક કાપવામાં આવી હતી। રાત્રે 8 કલાકે ગરબા યોજાયા હતા। સવારે 6:30 કલાકથી રાત્રે 9:30 કલાક સુધી આવનાર તમામ માઈ ભક્તો દર્શન કરી શક્યા હતા। પ્રાગટ્ય દિનના કારણે દરેક પૂનમ કરતાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા માતાજી મંદિર પરિસર તથા ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા 4 રસ્તા થઈ સાઈનાથ કોમ્પ્લેક્સ સુધી, કાશી વિશ્વનાથ મંદિરથી ગામ થઈ બસ સ્ટેન્ડ સુધી સવારથી રાત સુધી નિરંતર ટ્રાફિક જોવા મળ્યું હતું। પૂનમના ટ્રાફિકને કારણે તથા કોઈ અણબનાવ ન બને તે માટે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા। જય અંબે। આજે પૌષ પૂર્ણિમા એટલે શ્રી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ। શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટે શ્રી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવાનું આયોજનના ભાગરૂપે મંદિર ફૂલોથી શણગારવામાં આવ્યું છે। લાઇટ અને ડેકોરેશનથી પણ માતાજીનું મંદિર શણગારવામાં આવ્યું છે। માતાજીને આજે 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે, જેનું ઉત્થાપન બપોરના 12:30 વાગે થશે। સવારે આરતીનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। એ પછી માતાજીની 21 કિલોની કેક કાપી માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને 8 વાગે માતાજીના મંદિર પરિસરમાં માતાજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સાંજે 7 વાગે માતાજીની આરતી છે અને 8 વાગે ગરબાનું આયોજન ટ્રસ્ટ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને 7:30 વાગે રાત્રિના આરતી મંડળ દ્વારા 51 કિલોની માવાની કેક કાપી માતાજીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। શ્રી અંબિકા માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એ પ્રાર્થના સહ જય અંબે। શાકંભરી નવરાત્રિ પૌષ 8મથી પૌષ પૂર્ણિમા સુધી મા જગદંબાની શાકંભરી નવરાત્રિ ઉજવાય છે। શાકંભરી એટલે કે આ સૃષ્ટિ પર જ્યારે પુષ્કળ પૂર્વકાળમાં પુષ્કળ દુષ્કાળ પડતા હતા ત્યારે ભક્તોએ મા જગદંબાની પ્રાર્થના કરી અને એ ટાઈમે મા જગદંબાની એવું દુઃખી કે આ સૃષ્ટિ આટલી દુઃખી છે, આ ભક્તો આટલા દુઃખી છે, ત્યારે માની આંખમાંથી હર્ષના અશ્રુ નીકળ્યા અને એ હર્ષના અશ્રુમાંથી આખી સૃષ્ટિ પરિપ્લાવિત થઈ, નવપલ્લવિત થઈ અને સૃષ્ટિ ઉપર શાકભાજી, ફળ, ફળાદી વગેરે ઉત્પન્ન થયા। ત્યારથી ભક્તો એની ઉજવણીના ભાગરૂપે મા જગદંબાનો આભાર માનવા માટે માતાજીને શાકો, ફળો વગેરે અર્પણ કરે છે અને આપણે પણ જે શાક અત્યારે મેળવીએ છીએ મા જગદંબાની કૃપાથી, એટલે ભક્તો મા જગદંબાને શાક અર્પણ કરવા માંડ્યા અને આજે મા જગદંબાનો પ્રાગટ્યોત્સવ છે। ત્યારે ખેડમાં અંબિકા મા જગદંબા મંદિરે 56 ભોગ ધરાવવામાં આવ્યો અને મા જગદંબાના ચાચર ચોકને સુશોભિત કરવામાં આવ્યું। મા જગદંબાના ચોકમાં જગદંબાની રથયાત્રા, શોભાયાત્રા નીકાળવામાં આવી અને મા જગદંબાને ધજા અર્પણ કરવામાં આવી। આજે રાત્રે ગરબા મંડળ અને નવરાત્રિ મંડળ દ્વારા મા જગદંબાના ચાચર ચોકમાં ગરબા વગેરે રમવાનું આયોજન કરેલું છે।